પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નીકળેલી વંદે માતરમ સાયક્લોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નારાયણ પાવરટેકના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું. કંપની દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સીઆઈએસએફ કમાન્ડન્ટ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. ભારતમાં સરકારી અને મહત્વના ઉદ્યોગ સમૂહોને સુરક્ષા પૂરી પાડતી સંસ્થા સીઆઈએસએફ દ્વારા દરિયાઈ સીમા પર આવતા ગામોને સાંકળતી વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન યોજવામાં આવી હતી. આજે વહેલી સવારે ખંભાતના રાલેજ ગામે થઈ નીકળીને બોરસદ થઈને પાદરા મુકામે આવી પહોંચી હતી, જ્યાં સાયકલ સવારોનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા ગુલાબની પાંખડીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના સદસ્યો, ચેરમેનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સીઆઈએસએફ દ્વારા 28 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત વંદે માતરમ સાયક્લોથોનમાં સીઆઈએસએફના 65 કર્મીઓ જોડાયા હતા, જેમાં 32 યુવતીઓ પણ જોડાઈ છે. પાદરા ખાતે આવી પહોંચેલી સાયક્લોથોનનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સીઆઈએસએફ વડોદરા યુનિટના સિનિયર કમાન્ડન્ટ કૃષ્ણકાંત ભારદ્વાજ, નારાયણ પાવરટેકના એમડી ચિરાગ શાહ, કંપની એચઆર મેનેજર, ભાજપ શહેર પ્રમુખ દીપેશ પંચાલ, તાલુકા બીજેપી પ્રમુખ સંજય પરમાર સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે પીપી શ્રોફ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કેકે ગર્લ્સ હોસ્પિટલની વિદ્યાર્થીનીઓ, ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ સ્વાગત કર્યું હતું. સાયક્લોથોન યોજવા પાછળનો દરિયાઈ તટોના ગામોમાં સરહદી સુરક્ષા જાગરૂકતા સાથે દેશની સુરક્ષા મામલે ચર્ચા કરીને યુવાનોને રાષ્ટ્ર સેવામાં સહભાગી થવા અને દેશની સુરક્ષામાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 जो सीआईएसएफ द्वारा आयोजित की जा रही है, आज सुबह रालेज खंभात से प्रारंभ होकर के शाम को दहेज में जाकर के समाप्त होगी और फिर रात्रि विश्राम के बाद आगे की यात्रा पूरी करेगी. टोटल यह 25 दिन की यात्रा है, जिसमें 6553 किलोमीटर की कुल यात्रा तय की जाएगी. ये साइक्लोथॉन हमारे दोनों जो समुद्री तट हैं, वेस्ट कोस्ट और ईस्ट कोस्ट, दोनों तट से एक साथ 28 फरवरी को प्रारंभ हुई है. इसमें एक टीम में 120 साइकिलिस्ट हैं, जिसमें से 50% महिला बल सदस्यों की भागीदारी है. इसका एक उद्देश्य है सुरक्षित तट, समृद्ध भारत. जितना भी कोस्टल एरिया है उसमें जितनी भी कम्युनिटीज़ रहती हैं, मछुआरे साथी रहते हैं, उन सभी में ये अवेयरनेस लाना कि तट पर जो भी अवांछनीय गलत गतिविधियाँ होती हैं उसके बारे में समय से एजेंसीज़ को, सरकार को, पुलिस को सूचित करें और इन गतिविधियों पर रोक लगाएं. जब हमारे तट सुरक्षित हो जाएंगे तो निश्चय ही हमारा देश जो है समृद्ध होगा. इसी उद्देश्य को लेकर के ये साइकिल रैली, साइक्लोथॉन दोनों तटों से 25 दिन की यात्रा पूरी करने के बाद 22 फरवरी को कोचीन केरला में अपनी ये साइकिल रैली समाप्त करें. जय हिंद. मैं लेडी कांस्टेबल अनु कुमारी, मैं हरियाणा से हूँ और मेरी प्रेजेंट यूनिट ताजमहल है. हम ये साइकिल रैली कर रहे हैं जिसका उद्देश्य है ये सुरक्षित तट, समृद्ध भारत, वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026. इसकी 2 जगह से ये रैली स्टार्ट हो रही है, लखपत फोर्ट गुजरात से और दूसरा ईस्ट कोस्ट बखाली बीच वेस्ट बंगाल से. आपका कैसा अनुभव रहा इस यात्रा में? हमारा अनुभव बहुत अच्छा रहा. अलग अलग जगह पे हम लोग गए हैं, लोगों से मिले हैं, बातें की हैं, उनकी तकलीफ़ें पूछी हैं, उनको क्या दिक्कत है, क्या परेशानी है, उनको नोट डाउन किया. आपको कोई तकलीफ हुई यात्रा में? नहीं, हमें कोई तकलीफ़ नहीं हुई है क्योंकि हम लोगों ने पहले ट्रेनिंग किया है 1 महीने और उसके बाद हम साइकिल रैली. लोगों का कैसा आपका रिस्पॉन्स? लोगों का रिस्पांस बहुत अच्छा रहा है, बहुत प्यार मिला है, बहुत सम्मान दिया है लोगों ने हमें. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અંડરમાં કામ કરતું સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કે જેની
વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સ્લોગન સાથે એક સાયક્લોથોન કરવામાં આવ્યું છે, જે ભુજના લખપતથી ચાલુ કરીને કેરાલાના કોચીન સુધી સાયકલ યાત્રા થઈ રહી છે. તે આજે પાદરામાં રહીને પસાર થઈ રહી છે. તો તેનું આજે સ્વાગત કરવામાં આવ્યું છે. નારાયણ પાવરટેકથી ચાલુ કરીને પાદરા તાલુકામાંથી થઈ આજે દહેજ પહોંચનાર છે. તો તેમાં સૌ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે આ સાયક્લોથોનનું સ્વાગત કરવામાં આવ્યું છે. અને આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ એ તટીય વિસ્તારમાં આવતા પોર્ટ કે તટીય વિસ્તાર છે તેમાં નાગરિકો સુરક્ષિત રહે, કેવી રીતે રહે અને સુરક્ષા બળો સાથે તેમનું સંકલન રહે, જેથી કરીને આકસ્મિક આતંકવાદી પરિસ્થિતિ હોય કે કોઈ વાવાઝોડાની પરિસ્થિતિ હોય તો તેમાં એ નાગરિકોને સુરક્ષિત રાખીને આપણા તટીય વિસ્તારની સુરક્ષા કરી શકે. આ ઉદ્દેશ્ય સાથે આ સાયક્લોથોન થઈ રહી છે અને તેમનું આજે અમે સમગ્ર પાદરા વતી ભાવભર્યું સ્વાગત કર્યું.